તલાળા ગીરમાં સિઝનની શરૂઆતમાં જ મેંગો માર્કેટ દ્વારા અંદાજે 150 ટન કેસર કેરી વિદેશ રવાના કરાઈ હતી। યુકે અને યુએઈ જેવા દેશોમાં ગીરની કેસરની ભારે માંગને પગલે અદ્યતન એક્સપોર્ટ પ્લાન્ટમાં હાઇજેનિક રીતે 3 કિલોના આકર્ષક બોક્સ તૈયાર તો થયા, પણ આગળનો રસ્તો બંધ થઈ ગયો। અદ્યતન પેકિંગ સુવિધા હોવા છતાં દિવસો સુધી કાર્ગો શિપ ન મળવાને કારણે કરોડોનું શિપમેન્ટ અટકી પડ્યું છે। ઈરાન ઇઝરાયેલ યુદ્ધને કારણે કંડલા પોર્ટથી એક પણ શિપમેન્ટ આગળ વધી શક્યું નથી। હોર્મુઝ અને ઓમાનની ખાડીના સમુદ્રી માર્ગો પ્રભાવિત થતા વૈશ્વિક ભાડા આસમાને પહોંચ્યા છે। હવે વોર સિચ્યુએશન્સના કારણે ફ્યુલ સરચાર્જ, ફ્લાઇટ કનેક્ટિવિટી થોડી ધીમી પડી રહી છે, જેથી કરીને આ વર્ષે દર વખત કરતા ઉત્પાદનનું જે આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ એ થોડું ઓછું થઈ રહ્યું છે। કયા કયા દેશમાં આ કેરી છે તે એક્સપોર્ટ કરવામાં આવે છે? આપણે યુએસએ આપણું મેઇન ફોકસ્ડ માર્કેટ છે, કેનેડા છે, યુનાઇટેડ કિંગડમ છે તથા ગલ્ફમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ। આ વખતે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેમના કારણે ખાસી છે તે ભાવ વધારો થયો છે, તે શું કહેશો? જી બિલકુલ, યુદ્ધના કારણે જે આ પરિસ્થિતિમાંથી અત્યારે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ, જે માત્રા હોવી જોઈએ એના કરતા ઓછી આ વર્ષે દેખાઈ રહી છે। કેટલા ટન એક્સપોર્ટ કરવામાં આવે છે કેસર? દર વર્ષે આપણે 50 થી 60 ટન કરતા હોઈએ છીએ। આ વખતે એપ્રિલ એન્ડિંગ સુધીમાં આપણે 50 ટન જેવું પહોંચી ગયા હોઈએ છીએ, પણ અત્યારે આ મે મિડ આવી ગયું છે અને હજી હવે આપણે 50 ટનને આપણે અડી રહ્યા છીએ। નિકાસ ઠપ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જે કેસરના વિદેશમાં 3 કિલોના ઊંચા ભાવ મળતા હતા, તે આજે સ્થાનિક બજારમાં 10 કિલોના પણ નથી મળી રહ્યા। ઓર્ડર હોવા છતાં સમુદ્રી મડાગાંઠને કારણે તલાળાનો અપેડા એપ્રુવડ પ્લાન્ટ મંદ ગતિએ ચાલી રહ્યો છે। ગત વર્ષે ગીરની આશરે 370 ટનથી વધુ કેસર દરિયા પાર ગઈ હતી, જેમાં અમેરિકામાં 125 ટન અને યુકેમાં 150 ટનની નિકાસ થઈ હતી। તેની સામે આ વર્ષે લક્ષ્યાંક 500 ટનનો હતો, પરંતુ અત્યાર સુધી માંડ 100 ટનની આસપાસ જ કેસર કેરી વિદેશ મોકલી શકાય છે। યુદ્ધે એક્સપોર્ટરોના તમામ ગણિત ઊંધા વાળી દીધા છે। ગત વર્ષ કરતા જો કેરીનું આ વર્ષે ઉત્પાદન જોઈએ તો સારું એવું છે, પણ યુદ્ધના કારણે આ વર્ષે એક્સપોર્ટ કરવું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે, કે જેનું કારણ એક તો પહેલી વસ્તુ એ છે કે ગત વર્ષ જે ફ્લાઇટ રેટ આવતા હતા એ આ વર્ષની દ્રષ્ટિએ જોઈએ તો બમણા થઈ ચૂક્યા છે, કે જેના કારણે જે એક્સપોર્ટરને જે કોટેશન બેસવું જોઈએ એક્સપોર્ટ કરવા માટેનું એ અત્યારે વ્યવસ્થિત બેસતું નથી ને એના કારણે એક્સપોર્ટ બહુ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે। કયા કયા દેશોમાં કેરી એક્સપોર્ટ થાય છે? અત્યારે ઓલ ઓવર જોઈએ તો આપણે યુએસએ ની અંદર એક્સપોર્ટ થઈ રહ્યું છે, ઓસ્ટ્રેલિયામાં થઈ રહ્યું છે, યુરોપ કન્ટ્રીમાં થઈ રહ્યું છે, કેનેડા, યુકે અને ગલ્ફ કન્ટ્રીમાં બધી જગ્યાએ એક્સપોર્ટ થાય છે। તો યુદ્ધના કારણે જે ગઈ સિઝનમાં જેટલું એક્સપોર્ટ વધારે થતું હતું એનાથી આ વર્ષની સિઝન જોઈએ તો 50% જેવું એક્સપોર્ટિંગ થઈ રહ્યું છે। જે આ ભાવ વધવાનું મુખ્ય કારણ શું છે? ભાવ વધવાનું મેન મુખ્ય કારણ તો અત્યારે જો અમે એર કાર્ગોમાં ઇન્કવાયરી કરીએ છીએ અને તપાસ કરીએ તો જ્યાંથી જણાવું કે ફ્યુલનું એક તો શોર્ટેજને કારણે અત્યારે ફ્લાઇટના રેટ બમણા કરવામાં આવે છે અને ફ્લાઇટ ગમે ત્યારે કેન્સલ પણ થાય છે, કે જેના કારણે અમારું આખું કન્સાઇનમેન્ટ બ્લોક થઈ જાય છે અને એક્સપોર્ટરને ખાસું એવી નુકસાની થાય છે, કે જેના કારણે એક્સપોર્ટ થઈ શકતું નથી। ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધી કેસરની ભારે ડિમાન્ડ છે, પણ નિકાસ માટે જહાજો જ નથી। જો હવાઈ ભાડું ચૂકવવામાં આવે તો ખર્ચ પરવડે તેમ નથી અને સમય વધતા ક્વોલિટી બગાડવાનું મોટું જોખમ છે। સ્થાનિક માર્કેટમાં આ વર્ષે કેરીના ભાવો 15 થી 20% ઊંચા હોવા છતાં એક્સપોર્ટ માર્કેટ સુસ્ત છે। બિલકુલ સાચી વાત છે કે અત્યારે તમે જોવા જઈએ તો યુદ્ધના લીધેથી આપણે ફ્લાઇટની કનેક્ટિવિટી મળવી જોઈએ તે નથી મળી રહી, પણ એની સામે ફ્લાઇટ પણ વધારે છે, એટલે એક્સપોર્ટ અત્યારે જે ગઈ સિઝનની કમ્પેરિઝન જોવા જઈએ તો અત્યારે ઘણું ઓછું છે। કેટલા વર્ષથી આપ કેરી એક્સપોર્ટ કરો છો? હું સાહેબ છેલ્લા 17મું વર્ષ મારે એક્સપોર્ટની લાઇનમાં ચાલે છે, તો કોરોના કાળ પછી એક્સપોર્ટમાંથી મેંગોનું એક્સપોર્ટનો ગ્રોથ છે એ ઘણો ડાઉન થયો છે।
પ્રોસેસ શું હોય આપણી? પ્રોસેસ જોવા જઈએ તો સાહેબ અત્યારે આપણે ખેડૂત પાસેથી આપણે સોફ્ટ હાર્વેસ્ટિંગ કરાવીએ. સોફ્ટ હાર્વેસ્ટિંગ એટલે કે મેંગો પડેલી છે, ખરેલી છે, ફટકારેલી છે, એવી મેંગો આપણે એક્સપોર્ટમાં ના ચાલે. એટલે સોફ્ટ હાર્વેસ્ટિંગ કરાવીએ, ત્યાંથી આપણે એને આપણે પેક હાઉસમાં ઇન્વર્ટ કરાવીએ. ઇન્વર્ટ થયા બાદ તેમનું આપણે પ્રી હોલ્ડિંગ એરિયામાં રાખીને એનું ઇન્ફેક્શન કરવામાં આવે, જેમ કે એનું ટેમ્પરેચર, TSS, સુગર. એ થયા બાદ આપણે એનું ગ્રેડિંગ વોશિંગ કરવામાં આવે. ગ્રેડિંગ વોશિંગ એટલે કે વજન પ્રમાણે કેરીને અલગ અલગ કરવી. વજન થયા બાદ એનું ગ્રેડિંગ થયા બાદ એનું હોટ વોટર કરવામાં આવે છે. હોટ વોટર બે પ્રકારના હોય છે, એક USA અને એક યુરોપ. એના દરેકના ટેમ્પરેચર અને દરેકની કલાક અલગ હોય છે. એ હોટ વોટર થયા બાદ તેમનું પ્રી કુલિંગ કરવામાં આવે. પ્રી કુલિંગ એમનું જે મૂળ અવસ્થામાં પછી મેંગોને લાવે, જે આપણે હોટ વોટર કર્યા પછી પ્રી કુલિંગ થયા પછી એનું મેચ્યોરિટી ચેક કરીને એનું રેપ કરવામાં આવે છે. રાઈપ થયા પછી એને આપણે મેન્યુઅલી, જે આપણે જોઈ રહ્યા છો કે પેકિંગ થાય છે, 10 પીસ, 9 પીસ, 12 પીસ અને 11 પીસ. 11 પીસ બધું પેકિંગ થયા પછી 3 કિલોનું પેકિંગ હોય છે. પેકિંગ થયા પછી જો USA હોય તો એને બાવળે એનું રેડિયેશન કરાવવું પડે, અને રેડિયેશન થયા પછી એરપોર્ટથી ડિસ્પ્લેસ થાય, અને યુરોપ હોય તો ડાયરેક્ટ એરપોર્ટથી આપણે ડિસ્પ્લેસ કરીએ છીએ. દર્શક મિત્રો, ગલ્ફ કટોકટી વચ્ચે આ આખો વેપાર હવે વૈશ્વિક રાજનીતિના ભરોસે અટવાયો છે. હવે જોવાનું એ રહેશે કે ક્યારે આ સમસ્યાનો અંત આવશે અને કેસર કેરીનો સ્વાદ વિદેશીઓ માણી શકશે અને આપણા ખેડૂતોને આર્થિક ફાયદો થઈ શકે છે.